નમસ્કાર દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। જી હા મિત્રો, 8 જુલાઈથી ગુજરાતમાં વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થશે। આ સિસ્ટમને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। અલ નીનોના કારણે નબળા ચોમાસાનું અનુમાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ચોમાસું જામ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। અંબાલાલ પટેલના મતે આગામી દિવસોમાં પણ મેઘરાજા ગુજરાતને ધમરોળશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 જુલાઈથી એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થશે, જે ભારે વરસાદ લાવશે। જુલાઈ મહિનાની શરૂઆતથી જ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાને કારણે રાજ્યમાં સારો વરસાદ નોંધાય તેવી આગાહી પણ કરવામાં આવી છે। 7 થી 11 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પાણી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે। સુરત, નવસારી અને વલસાડમાં પણ મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે। રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહી રહ્યા છે। તેની સીધી જ અસર મુંબઈ જતી રેલવે ફાટક પર પડી છે, જે લગભગ ખોરવાઈ ગયો છે। આ ગંભીર અને મુશ્કેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના 23 જિલ્લાઓને રાત્રે 11 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી ગઈ છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો સુરત શહેરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, મુશળધાર વરસાદ પડી ગયો છે। જાણે આકાશમાંથી કોઈ આફત પડી હોય તેવું લાગી રહ્યું છે। એક જ કલાકમાં મુશળધાર વરસાદથી કતારગામ, વરાછા અને અડાજણ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રસ્તાઓ તળાવોમાં ફેરવાઈ ગયા અને દુકાનો અને સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હોવાની લોકો પરેશાન થઈ ગયા છે। ઓફિસે જતા નીકળતા વખતે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાહન ચાલકો, કર્મચારીઓ પણ ફસાઈ ગયા છે। આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની તાત્કાલિક આગાહી મુજબ રાજ્યના 23 જિલ્લાઓમાં 7 થી 11 વાગ્યા સુધી 3 કલાક માટે કટોકટીની સ્થિતિ ઊભી થઈ શકે છે। આ જિલ્લાઓમાં જેમ કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ, મહેસાણાનો સમાવેશ થાય છે। તંત્રને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી ગઈ છે। ગુજરાતમાં ચોમાસાએ અસલી મિજાજ હવે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આજથી 2 દિવસ રાજ્યમાં વરસાદને લઈને મોટું એલર્ટ જાહેર કર્યું છે। 3 મુજબ સિસ્ટમ એકસાથે સક્રિય થતાં આગામી 2 દિવસ આફતી બનીને તૂટી પડે તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા આજથી 2 દિવસ રાજ્યમાં વરસાદી એલર્ટ આપવામાં આવી ગયું છે। આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં વીજળીના કડાકા ભડા સાથે વરસાદ આવી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। આ તરફ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નવરદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બાકીના જિલ્લામાં હળવા વરસાદ યલો એલર્ટ આગાહી કરવામાં આવી ગઈ છે। માત્ર હવામાન વિભાગ જ નહીં, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ડરાવણી આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે ભાવનગર અને સૌરાષ્ટ્રવાસીઓને ખાસ ચેતવતા સલાહ આપી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ પૂર્વ ગુજરાત, વડોદરા, મહીસાગર, પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ સારો થઈ શકે છે। આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાગોમાં ભારે વરસાદની થવાની શક્યતા છે। એટલું જ નહીં, ભાવનગર અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે। આહવા, ડાંગ અને વલસાડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર આગામી 72 કલાક પણ હજુ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। વડોદરા, મહીસાગર, પંચમહાલ કેટલાક ભાગોમાં વરસાદ થશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠા અને અરવલ્લી ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની માત્રા ઘટવાની શક્યતા છે। આહવા, ડાંગ, વરસાદમાં પરિસ્થિતિ પૂર જેવી થઈ શકે છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે 14 જુલાઈ આસપાસ એક નવી સિસ્ટમ બનશે। 16 થી 20 જુલાઈ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટની શરૂઆતમાં જ પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે।
આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ પર લેટેસ્ટ આગાહી સામે આવી છે. આજથી 2 દિવસ રાજ્યના વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલીમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં મેઘરાજાએ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા જઈ રહ્યા છે. આગામી ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 7 દિવસ વિસ્તૃત આગાહી જાહેર કરવામાં આવી છે. ચોમાસાની સક્રિય સિસ્ટમને પગલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માહોલ જામ્યો રહેશે. ખાસ કરીને શરૂઆતના 2 દિવસ જેમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કટોકટી સાબિત થઈ શકે છે, કારણ કે અહીં અત્યંત ભારે અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, જૂનાગઢ, મહેસાણા, મહીસાગર, રાજકોટ, સુરત અને તાપીમાં રેડ એલર્ટ અપાયું છે. આજે છત્તીસગઢ અને કર્ણાટકમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રમાં પણ 6 થી 8 જુલાઈ દરમિયાન અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે. પૂર્વ ભારતના બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આગામી દિવસો માટે ભારે વરસાદ ખાબકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી ગઈ છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે 100% ભરાઈ જતા પ્રશાસન દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા થોડાક દિવસોથી અમરેલી અને ભાવનગર જિલ્લામાં સહિત ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે ડેમમાં પાણીની વ્યાપક આવક થઈ હતી. શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવી ગયા છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો લાંબા સમય અસંખ્ય ઉકળાટ અને ગરમી બાદ આખરે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરમાં આજના સમયે અચાનક વાતાવરણ પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદના આગમનથી સાથે જ સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી ગઈ છે.